ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું હિતેન કુમારની અપકમિંગ મૂવી ચૂપ વિશે। ચૂપ મૂવીનું ટીઝર આવી ગયું છે અને હિતેન કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એટલે કે ઇન્સ્ટાગ્રામ ઉપર એમને 48 સેકન્ડનું એક ટીઝર અપલોડ કર્યું છે, જેમાં આપણને હિતેન કુમાર એક નેગેટિવ રોલમાં જોવા મળે છે સાયકોપેથના। જેમ કે એમને વશ મૂવીમાં એમનું પોતાનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું, સેમ એવી રીતે જ આમાં બતાવવામાં છે। વશ મૂવી પછી એમને એક બીજું મૂવી આવ્યું હતું જે હતું આગંતુક, એમાં પણ એમને સાયકો થ્રિલરની ભૂમિકા ભજવી હતી અને આ એવું જ એક મૂવી લઈને આવી રહ્યા છે જેનું નામ છે ચૂપ। અને આ મૂવીમાં પણ આપણને હિતેન કુમાર સાયકોપેથના રોલમાં જોવા મળશે। ટીઝરમાં આપણને દેખાડવામાં આવે છે જેમાં એક ઘર છે અને એ ઘરમાં ઘણા બધા લોકો દેખાડવામાં આવ્યા છે અને હિતેન કુમાર ગળેથી ચાકુ વડે એક લેડીઝનું મર્ડર કરતા હોય એવું દેખાડવામાં આવ્યું છે અને બીજા બધા લોકો પણ આમાં નેગેટિવ રોલમાં હોય એવું આપણને જોવા મળી રહ્યું છે। હાલ ટીઝરમાં વધારે જાણવા નથી મળતું, પણ આ મૂવીનું શૂટિંગ જેમ વશ મૂવીમાં એક ફાર્મ હાઉસમાં હતું એવી રીતે આ મૂવીનું શૂટિંગ પણ એક ઘરમાં જ કરવામાં આવ્યું હોય એવું દેખાડવામાં આવ્યું છે। વશ મૂવી એટલું બધું સક્સેસફુલ ગયું હતું કે બોલિવૂડવાળાએ આ મૂવીનું રિમેક કરવાનું વિચાર્યું હતું, એટલે એ બહુ સારી વાત કહેવાય। જેમાં આપણને લીડ રોલમાં અજય દેવગન, માધવન અને જાનકી બોડીવાલાના પાત્રમાં એ જ આપણને જોવા મળશે। તો આપણા ગુજરાતી મૂવી હવે બોલિવૂડમાં કોપી થવા લાગ્યા છે, તો એ એક સારી વાત કહેવાય કે એ આપણા મૂવીની રિમેક કરે છે। હિતેન કુમારના એક્ટિંગની વાત કરીએ તો એમનું એક્ટિંગ તો આઉટસ્ટેન્ડિંગ હોય છે। એમને ઘણા બધા 90s 80sના ટાઈમથી કામ કરતા આવ્યા છે। દેશ રે જોયા દાદા પરદેશ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે, તો એ એમના અભિનયમાં તો 100% આપે છે। તો ઓડિયન્સને આ મૂવી હવે કેવું લાગશે તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે। બાકી રિલીઝ ડેટ હજુ આની જાહેર કરી નથી, તો રિલીઝ ક્યારે આવશે, આનું ટ્રેલર ક્યારે આવશે એ હાલ કોઈ કન્ફર્મ નથી। તો તમે જણાવજો કે આ ટીઝર તમને કેવું લાગ્યું અને બાકી આવા જ વિડીયો માટે અમારી ચેનલ ગુજરાતી ટોકને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો વિડીયોને। મળીશું બીજા વિડીયોમાં અમારી ચેનલમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો।